તો જય માતાજી મારા ખાકીના યોદ્ધાઓ। તો આજે હું સવારમાં અત્યારે આવી ગયો છું ધાબા ઉપર અને અત્યારે ઘણો મોડો ઉઠ્યો છું કેમ કે કાલે થાકી ગયો હતો કેમ કે ભાઈબંધની જોનમાં ગયો હતો અને એના લીધે મોડું ઉઠાવ્યું છે મારા કલેજા। તો કંઈ વાંધો નહીં, પણ આજે આપણે મોક ટેસ્ટ આપવાનો છે, પણ એના પહેલાં આપણે આણંદ જવું પડશે કેમ કે યુવાની પેપર સેટ લાવવાનો છે અને પછી જ આપણે કેવું મોક ટેસ્ટ અપાશે કેમ કે વેબ સંકુલના છે એ તો તમને ખબર જ છે, મેં કીધેલું જ છે કે હાર્ડ પેપર છે। તો પછી યુવાના આપણે લેવા જવાનું છે। તો હાલો મારા ઘરે જાઓ અને આજે મારો ભાઈબંધ બી આવવાનું કહેતો હતો, તો એ આવે તો સારામાં સારું રહે કેમ કે મારે રિક્ષામાં જવું ના પડે, બાઇક ઉપર જ જતું રહેવાય। તો હાલો મારા ઘરે જાઓ, હવે જઈએ અને આજે લાઇબ્રેરીમાં જઈને જ આપણે મોક ટેસ્ટ આપવાનો છે। તો હાલો મારા ઘરે જાઓ, જઈએ। તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ખેતરમાં અને જો મારા ઘરે જાઓ ખેતરમાં અહીંયા પાણી આવી રહ્યું છે, તો પાણી વારવાનું છે પણ હું નહીં વારવાનો કેમ કે મારે મોક ટેસ્ટ ચાલવાનો છે અને વિદ્યાનગર જવાનું છે કેમ કે યુવાની મોક ટેસ્ટની ચોપડી લાવવાની છે। પણ અત્યારે હું શું હાલવા આવ્યો છું, જો ચા અને પડેકું લઈને આવ્યો છું। તો હાલો મારા ઘરે આપીને પછી આપણે નીકળી જઈએ। તો મિત્રો અત્યારે 10 વાગી ગયા છે અને હું અત્યારે ઘરેથી નીકળી ગયો છું અને મારા કલે જાવ 10 વાગે આપણે મોક ટેસ્ટ આપવાનો હોય અને અત્યારે હું 10 વાગે નીકળી રહ્યો છું। તો અત્યારે હું અજય બુક સ્ટોર આવી ગયો છું અને મેં કોન્સ્ટેબલની પેપર સેટ લઈ લીધી છે યુવાની। તો હાલો મારા ઘરે જાઓ, લાઇબ્રેરી પહોંચી જાય અને પછી વાંચવા બેસી જઈએ, મતલબ કે મોક ટેસ્ટ આપવા બેસી જઈએ। તો મિત્રો અત્યારે હું વિદ્યાનગર આવી ગયો છું, તો મારો વિચાર એવો છે કે મેં કીધું વિદ્યાનગરની લાઇબ્રેરીમાં જ આપણે મોક ટેસ્ટ આપી દઈએ। તો હાલો મારા ઘરે જાઓ, લાઇબ્રેરીમાં ઘૂસી જઈએ અને પછી મોક ટેસ્ટ શરૂ કરી દઈએ। તો મિત્રો આજે હું યુવાના ટેસ્ટ પેપરમાંથી હું પહેલા નંબરનો મોક ટેસ્ટ આપવાનો છું મારા કલે જાવ અને અત્યારે જો લાઇબ્રેરીમાં કેટલું બધું પબ્લિક મહેનત કરી રહ્યું છે, જો તો ખરા। તો મિત્રો અત્યારે ફાઇનલી 2 વાગી ગયા છે અને મારો મોક ટેસ્ટ કમ્પ્લીટ થયો છે અને મારા કલેજાઓ જબરજસ્ત મોક ટેસ્ટ ગયો છે આજે। તો મિત્રો તમને પેલા વાંદરાભાઈ દેખાય ને, તો હું એપા ગયો ને તો મને ફરી વળ્યા, બોલો। તો મિત્રો અત્યારે ફાઇનલી મેં મોક ટેસ્ટ આપી દીધો છે અને અત્યારે 2 વાગી ગયા છે, બોલો। અને યુવાનો જે મોક ટેસ્ટ આપ્યો ને મને લાગે આ સિલેબસ પ્રમાણે જ હતો, કંઈ એવું આડાવડી બહારનું હતું જ નહીં। હાલો મારા કલેજા મસ્ત મોક ટેસ્ટ અપાઈ ગયો છે। હાલો હવે ભૂખ લાગી છે બરાબરની, 2 વાગી ગયા છે, તો હવે જમવા જઈએ। હાલો તો મિત્રો હું અત્યારે આવી ગયો છું વિદ્યાનગરના ફેમસ દરબારના મગ પુલાવ ખાવા માટે। તો મારા કલેજાઓ જબરજસ્ત બનાવે છે। હા, જમ્યા પછી મિત્રો મને છાશ પીધા વગર નથી ચાલતું એટલે હું છાશ પીવા આવી ગયો છું। તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છે લાઇબ્રેરી। તો હાલ હવે મસ્ત એકદમ શું કે સોલ્યુશન કરી નાખીએ અને જે બી રિઝલ્ટ આવે એ તમને કહી દઉં મારા કલેજાઓ। તો હાલો તો મિત્રો અત્યારે અહીં જુઓ 13 નંબરનો પ્રશ્ન મેં પરફેક્ટ બી જવાબ કર્યો છે પણ OMRમાં સી કરી દીધું છે, બોલો। આ ઉતાવળના કારણે મારા કલેજાઓ આવી ભૂલ થાય છે। તો મિત્રો અત્યારે 5 વાગી ગયા છે અને અત્યારે હું ઘરે જાઉં છું અને મેં સંપૂર્ણ બધું સોલ્યુશન કરી નાખ્યું છે અને શું શું કારણથી પ્રશ્નો ખોટા પડે છે એ બધું જ તમને ઘરે જઈને કહું મારા ઘરે જાઓ। તો હાલો ફટાક દઈને ઘરે પહોંચી જઈએ। હાલો તો મિત્રો અત્યારે હું 6 વાગી ગયા છે અને અત્યારે હું આવી ગયો છું ઘર અને આ રીતનો આજનો આપણો મોક ટેસ્ટ હતો। તો હાલો તમને સોલ્યુશન કહી દઉં કે કેટલા માર્ક્સ આવે છે। તો હાલો પાર્ટ એમાં વાત કરીએ તો નોટ અટેમ્પ મેં 12 કર્યા હતા, સાચા 56 પડ્યા અને ખોટા 12 પડ્યા। મારા કલે જાઓ આ 12 ખોટા પડવાનું કારણ શું ખબર તમને? ટાઈમ ખૂટો ને એના કારણે, અને ઉતાવળમાં 12 મારા ખોટા પડ્યા મારા કલે જાઓ, બોલો। કેમ કે હું અમુક પ્રશ્નોમાં થોડોક વધારે પડતો ટાઈમ આપતો ને એના કારણે આ બધું થયું છે। અને પાર્ટ 2ની વાત કરી દઉં, પાર્ટ 2માં નોટ અટેમ્પ 31 કર્યા છે, સાચા 47 પડ્યા અને ખોટા 42 પડ્યા। તો અત્યાર સુધી મારા કલે જાઓ ખોટા વધારે પડતા હતા અને સાચા ઓછા પડતા હતા, પણ આજે જે યુવાનો મેં મોક ટેસ્ટ આપ્યો ને એમાં મારા સૌથી વધારે સાચા પડ્યા। એટલે અત્યાર સુધી જેટલા બી મોક ટેસ્ટ આપ્યા ને એના કરતાં સૌથી સારામાં સારા થિયરીમાં મારા સાચા પડ્યા ને તો આ ટેસ્ટ પેપરમાં, બોલો મારા કલે જાઓ। તો આમ યુવાના ટેસ્ટ પેપર સારા છે અને કેવું સિલેબસ પ્રમાણે છે। અને ટોટલની વાત કરીએ તો મારા કલે જાઓ ટોટલ મેં 43 નોટ અટેમ્પ કર્યા છે, સાચા 103 પડ્યા છે અને ખોટા કેટલા 54 પડ્યા છે મારા કલે જાઓ। અને રિઝલ્ટ શું આવે છે ખબર? 103માંથી 13.5 માઇનસ કરતા 89.5, એટલે મારા કલે જાઓ સમજો છો, જેમાં મારે 65-70 જેવા આવતા હતા એની જગ્યાએ 90 0.50 ઓછા છે, એટલે કે 90 માર્ક્સ મારા આવે છે મારા કલે જાઓ, બોલો। એટલે તમે સમજો છો કે યુવાના ટેસ્ટ પેપર જે છે ને એ સિલેબસ પ્રમાણે પરફેક્ટ છે। જે મેં વેબ સંકુલ આલ્યા એમાં કેવું સિલેબસ પ્રમાણે કંઈ નથી, અમુક પ્રશ્નો તો ખબર નહીં કઈથી આવે એ જ ખબર નહીં પડતી, પરંતુ જે આજે મેં ટેસ્ટ આપ્યો ને એમાં મને ખબર પડી કે સિલેબસ પ્રમાણે કમ્પ્લીટ છે અને મારે શું તૈયારી કરવી જોઈએ એ બધું મને આ પેપરથી ખબર પડી, બોલો મારા કલે જાઓ। અત્યાર સુધી મેં વેબ સંકુલના જે ટેસ્ટ પેપર આવ્યા એમાં કેવું કે બધું ઉપરથી જ ગયું છે, કેમ કે થિયરી જેટલી હાર્ડ હતી, આ થિયરી કેવું લેવલવાળી હતી અને કેવું પરફેક્ટ હતી, જે સિલેબસ છે ને એના આધીન એકદમ પરફેક્ટ હતી મારા કલે જાઓ, બોલો। તો તમે બી ટેસ્ટ આપતા હોય ને તો યુવાના ટેસ્ટ આપજો હવે। ઘણા બધાએ મને કમેન્ટ કર્યું હતું, એ બધાનો થેન્ક યુ, ધન્યવાદ, કેમ કે તમારા લીધે જ હું યુવાની
મોક ટેસ્ટનું પેપર સેટ લાવ્યો છું અને પછી મેં આપ્યો છે અને પહેલો ટેસ્ટ આપ્યો છે અને મારા 89 આવ્યા છે. આમ તો 103 સાચા પડ્યા છે પણ માઇનસ થાય એટલે 89 મારા માર્ક્સ આવે છે મારા કલેજાઓ. અને આજે એક વિડીયો મેં અપલોડ કરી, એમાં ઘણા લોકોનું એવું કહેવું હતું કે તારા જ માર્ક્સ ઓછા આવે છે અને તું શું સલાહ આપી રહ્યો છું. તો મારા કલેજાઓ, એ સલાહ હું એટલા માટે આપી રહ્યો છું કેમ કે એનાથી મારું ઇમ્પ્રૂવ થયું છે, મારા માર્ક્સ બી વધ્યા છે. જો વન લાઇન અને પીવાયક્યુ કરું છું ને ત્યારના મારા જે થિયરીમાં માર્ક્સ ઓછા આવતા હતા ને 25 જેવા આવતા હતા, તો અત્યારે કેટલા 47 આવ્યા મારા કલેજાઓ. એટલે સમજો છો તમે કેટલું બધું લેવલ અપ થયું છે. એટલે એટલા માટે હું તમને કહું છું, મને કંઈ શોખ નહીં થતો, મારો પર્સનલી જે અનુભવ છે એ જ તમને શેર કરું છું. અને એટલે યુટ્યુબમાં બી વ્યૂ બી આવે છે, કંઈ આમનામ વ્યૂ થોડી આવે. ઘણા બધા લોકો વિડીયો બનાવે છે ખબર તમને, પણ કોઈને વ્યૂ બી નહીં આવતા. પણ મારો પર્સનલી અનુભવ અને રિયાલિટી હોય છે, કંઈ હું ખોટું નહીં કહેતો, જે છે એ સત્ય કહું છું. તો હાલો મારા કલેજો, આ રીતનું કંઈક મારું આજનું રિઝલ્ટ છે અને આજનો મારો મોક ટેસ્ટ થોડોક સારો રહ્યો છે. એમ તો જો પહેલાં જે મોક ટેસ્ટ આપ્યા ને એમાં તો મોરલ ડાઉન થયો હતો, અને આ ટેસ્ટ આપ્યા પછી તો મારો મોરલ થોડોક અપ થયો છે. અને હવે થિયરી અને આપણે ઓનલાઈનના પ્રશ્નો અને પીવાયક્યુ કરતા રહીશું અને પ્રેક્ટિસ કરતા રહીશું. એટલે કેવું કે આપણું જ્યાં સુધી એક્ઝામ આવશે ત્યાં સુધી 150ની આજુબાજુ મોક ટેસ્ટમાં આવતા થઈ જશે મારા કલેજાઓ. તો અને ગણિત અને રિઝનિંગમાં જે 12 ખોટા પડ્યા એનું કારણ શું ખબર તમને મારા કલેજાઓ? 3 દિવસથી મેં પ્રેક્ટિસ જ નહીં કરી કશી, કારણ કે લગ્નમાં હતો અને એટલો બધો બિઝી હતો એટલે પછી વાંચવાનો બી નહીં મેળ પડ્યો અને કેવું કે ગણિત અને રિઝનિંગમાં પ્રેક્ટિસ બી નહીં કરી. તો કઈ વાંધો નહીં મારા કલેજાઓ. હાલો હવે અત્યારે 6 વાગ્યા છે, થોડીક વાર રેસ્ટ કરી અને પછી પાછા વાંચવા બેસી જઈશું. હાલો. તો પછી હું મિત્રો વાંચવા બેઠો હતો અને પછી ભાઈ કે ભલે જ જા અને કેવું ખાવાનું લેતા અને કેવું દુકાનનો થોડોક સામાન લાવવાનો હતો, તો પછી હું મારા કલેજાઓ ભલે જ ગયો અને પછી સામાન લઈને આવ્યો અને પછી વંચાવ્યું નહીં મારા કલેજાઓ. તો હાલ હવે મળીએ. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.